3 મહિના પહેલા તો એની કન્ડિશન જોઈએ તો કોઈને પણ એમ થાય કે આ છોકરો આમાંથી બચશે કે બચશે નહીં, પહેલો તો એ પ્રશ્ન હતો. 75 દિવસ તો એ વેન્ટિલેટર ઉપર હતો. 5 મિનિટે આંચકી આવે એ રીતની કન્ડિશન હતી. 4-5 દિવસ નોર્મલ હતો તાવ, પણ ઉતરતો નતો. એકચ્યુઅલી વેરાવળ હતા, વેરાવળથી જુનાગઢ ગયા અને જુનાગઢથી મારી પાસે આવ્યા. આ બાળકને જે કન્ડિશન હતી એને મેડિકલ ટર્મિનોલોજીમાં ફાયર્સ કહેવાય. આ બીમારીનું ચોક્કસ નિદાન શક્ય નથી. હા, ઘણી ફેર અમારી હિંમત જ તૂટી ગઈ હતી. આ બચવાનું મેઇન કારણ છે કે અમારા સ્ટાફની મહેનત. અહીંયાના ડોક્ટર જે બધા સ્ટાફ છે એ લોકોનો બધાનો સપોર્ટ બધો અમને બહુ સારો હતો. જ્યારે જેનિલની આ રીતની કન્ડિશન હતી ત્યાં 24 કલાક એની માથે ને માથે એ લોકો રહ્યા છે, એટલે અત્યારે મારો દીકરો સહી સલામત છે. અમે આજકીની 5 દવા, 3 ઇન્ફ્યુઝન કન્ટિન્યુઅસ 24 કલાક ચાલુ હતા અને બધા મેક્સિમમ ડોઝમાં. અને 60 કે 65માં દિવસે એની આંચકી ટોટલી બંધ થઈ. જ્યાં સુધી એની આંચકી ચાલુ હતી ને ત્યારે અમારી રાતની નીંદર હરામ જ હતી. અમને એમ જ લાગતું હતું એ ડાયલેમામાં જ હતા કે આ બાળકને હવે સારું થશે કે નહીં. સારું થવા કરતા એ માનસિક રીતે સારું રહેશે કે નહીં. હવે કોઈ પણ બાળકને આપણે બચાવતા હોય ને ત્યારે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હોય કે એ ઇન્ટેક, કે આ રીતે હસતું બોલતું ઘેરે છે. ભગવાનની દયાથી અને ડોક્ટરની મહેનતથી એનામાં અત્યારે કંઈ પણ ખોટ નથી. એ જેવો હતો પેલા એવો જ સ્વસ્થ તંદુરસ્ત છે.